પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો આવી ગયો દાખલો. સ્વાધ્યાય 10.2 નો દાખલા નંબર 8 કરીએ. દાખલા નંબર 8 બહુ ઈઝી છે. પછી એક શોર્ટકટ રીત પણ શીખવાડીશ જેથી કન્ફ્યુઝન ન થાય. હવે દાખલામાં એવું કીધું છે, પહેલા સમજી લ્યો ભાઈ. ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિગત છે, એટલે ચતુષ્કોણ એબીસીડી ની અંદર એક વર્તુળ આવેલું છે. પછી સાબિત કરો કે AB + CD બરાબર AD બરાબર BC, બરાબર ને? AD છે. ટૂંકમાં આ તમારે યાદ રાખવાનું છે. પણ ABCD યાદ રાખો તો એક્ઝામમાં તો XYZ આવી જાય, PQRS આવી જાય, ગમે આવી જાય. ABCD આવી જરૂર નથી. તો એક વસ્તુ યાદ રાખવાનું, ખબર? 2 આડી લાઈનનો સરવાળો બરાબર 2 ઊભી લાઈનનો સરવાળો. બોલો શું યાદ રાખવાનું? હવે જુઓ, વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. કવિ એવું જ કહેવા માંગે છે, AB + DC છે ને, 2 આડી લાઈનનો સરવાળો વત્તા AD છે, અહીંયા ભૂલમાં લખાઈ ગયું છે, AD + BC. હવે સાબિત કરવાનો દાખલો પછી કરીએ. આ દાખલો ખાલી જગ્યામાં પૂછાય. દાખલા તરીકે તમને કીધું હોય કે AB બરાબર 15 છે ભાઈ, અને DC બરાબર 12 છે, DA બરાબર માનો કે 6 આપ્યું છે, અને તમને એમ કે CB બરાબર ગોતો. તો સૂત્ર મૂકવાનું, યાદ રાખવાનું શું હતું? 2 આડી લાઈનનો સરવાળો વત્તાની બરાબર. હાલો, 2 આડી લાઈન સરવાળો એટલે પહેલી આડી લાઈન કઈ છે? AB વત્તા બીજી આડી લાઈન, હા કે ના? 2 બરાબર 2 ઊભી લાઈનનો સરવાળો, પહેલી ઊભી લાઈન AD, બધાય બોલે બચ્ચાઓ, વત્તા કઈ આવશે? BC. હાલો, AB કેટલા ભાઈ? 15. DC કેટલા? બરાબર. AD કેટલા? અહીંયા BC આપણે ગોતવાનું છે. આ બેનો સરવાળો કરો, 15 + 12, 15 ને 10 25 ને 2 27. આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, ઇઝ ઇક્વલ ટુ 27 માંથી 6 જાય એટલે કેટલા વધે? 21 = BC. તો આવી રીતના 4 લાઈનમાંથી, 4 બાજુમાંથી કોઈ પણ 3 બાજુનું માપ આપ્યું હોય ને એક બાજુનું આપણે શું કરવાનું હોય? શોધવાનું. તો આવડે? શું સૂત્ર યાદ રાખવાનું ભાઈ? 2 આડી લાઈનનો સરવાળો બરાબર ડન. તમે ગાલા સોલ્વ કરશો કે કોઈ પણ પેપર સેટ સોલ્વ કરશો, એની અંદર આવી ખાલી જગ્યા તમને મળી જશે. હવે આવીએ દાખલા તરફ. દાખલામાં કીધું ભાઈ ચતુષ્કોણ ABCD ના વર્તુળને પરિગત છે. સાબિત કરો કે AB + CD બરાબર AD + BC. કેમ સાબિત કરશું? અંબાવ તો પેન જો, અહીંયા ધ્યાન રાખો. પક્ષ લખવું હોય તો લખી નાખવાનું પક્ષ. પક્ષની અંદર આમ નામ લખવાનું ભાઈ. શું લખવાનું ભાઈ? ચતુષ્કોણ. ઉભાઈ રહો. ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. એમ નામ સાધ્ય જે કીધું એ સાધ્યમાં લખી નાખવાનું. શું સાબિત કરવાનું છે આપણે? AB + CD બરાબર AD + આમ નામ લખી નાખ્યું પક્ષ અને સાધ્ય. હવે સાબિતી બહુ ઈઝી ભાઈ, નાના બાવને આવડે ને એટલો ઈઝી દાખલો છે ભાઈ. સાબિતી, હવે સાબિતીમાં લખવાનું ચતુષ્કોણ ABCD માં, ચતુષ્કોણ ABCD માં. હવે જુઓ, આપણે હમણાં પ્રમેય 10.2 શીખ્યા. પ્રમેયની અંદર આપણે એવું શીખ્યા કે વર્તુળની બહારના ભાગમાંથી કોઈ એક બિંદુ છે અને એનાથી 2 સ્પર્શક દોર્યા હોય તો એ કેવા હોય? સમાન હોય. તો આ વર્તુળના બહારના ભાગમાં આવેલું બિંદુ એ છે, એનાથી દોરેલો આપેલો સ્પર્શક AP,
અને આ બીજો સ્પર્શક એ એસ, આ બે સરખા હોય કે ન હોય? હા કે ના? તો આપણે લખવાનું ભાઈ એ પી બરાબર એ એસ, આને કહીએ પરિણામ 1. હવે આ બાજુ આવીએ, આ વર્તુળની બહારની ભાગ બિંદુ કયું છે? બી. એનાથી દોરેલા બે સ્પર્શક પેલું કોણ? બી પી અને બી ક્યુ. તો આપણે લખીએ કે બી પી ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ, પરિણામ. હાલો ડન છે. પછી અહીંયા બહારના ભાગમાં બિંદુ, તો આપણે શું લખીએ? સી આર અને સી ક્યુ. પેલા સી ક્યુ નહીં લખવાનું, આડી લાઈન જવાનું. સી ક્યુ હમણાં સી આર બરાબર સી ક્યુ, બરાબર ને? આ પરિણામ 3, બરાબર? હા કે ના? હવે શું કરવાનું? આ ડી વર્તુળની બહારના ભાગનું બિંદુ ડી આર બરાબર ડી એસ, તો અહીંયા લખવાનું ડી આર બરાબર ડી એસ, આ પરિણામ 4. હવે અહીંયા જુઓ, અહીંયા લખવાનું ભાઈ આ બધું કેમ આવ્યું? તો ક્યાંથી આવ્યું? પ્રમેય 10.2. ક્યાંથી આવ્યું ભાઈ? હા કે ના? તો આ પરિણામ 1 2 3 4 નો સરવાળો કરીએ. પરિણામ 1 2 ભાઈ જા 3 અને 4 ને ઉમેરતા આ ચારે પરિણામનો સરવાળો કરીએ. ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે જમણી બાજુનો સરવાળો, અને પૂરું થઈ ગયું, સાબિત થઈ જાય. જો આ ડાબી બાજુ કઈ છે? એ પી વત્તા બી પી વત્તા સી આર વત્તા ડી આર બરાબર આ બાજુ લઈ લેવાની એ એસ વત્તા બી ક્યુ વત્તા સી ક્યુ વત્તા, થાય કે ન થાય? હવે જાગતા રહેજો. અહીંયા છે એ પી વત્તા પી બી, આ એ થી પી, આથી બી થી પી, તો આખી લાઈન થઈ ગઈ ને એ બી ની. હા કે ના? તો આની જગ્યાએ લખી નાખું એ બી. ઓકે. વત્તા સી આર અને ડી આર. સી આર ક્યાં છે ભાઈ? સી આર ડી આર, તો આખી લાઈન કઈ થઈ ગઈ? સીડી. થઈ ગયું કે ન થઈ ગયું? હાલો ભાઈ બરાબર. એમ નામ એ એસ ક્યાં છે? એ એસ અહીંયા છે કે નહીં? પછી અહીંયા એ એસ ની સાથે એસ વાળું લેવાનું. કયું લેવાનું? ડી એસ. એ બેનો સરવાળો કરો એટલે શું થઈ ગયું? એ ડી. થાય કે ન થાય? અને ક્યુ વાળાની સાથે ક્યુ વાળું એટલે બી ક્યુ વત્તા સી ક્યુ. આ બી ક્યુ અને આ સી ક્યુ એટલે શું થઈ ગયું? બીસી થઈ ગયું. લ્યો ભાઈ સાબિત થઈ ગયું. એ બી વત્તા સીડી બરાબર એ ડી વત્તા બીસી, તેથી સાબિત થાય છે. હવે આ બધું એ હેલું, આ નામમાં ગોટાળો ન થાય તો, પણ હવે નામમાં થાય ગોટાળો. હમણાં દાખલા તરીકે સી આર પેલા લખવાનું હતું ને બદલે સી ક્યુ લખી નાખ્યું, તો વાત થઈ ગઈ પૂરી, કાંઈ ભેગું થાય નહીં. એટલે આપણે શોર્ટકટ ટ્રીક કાઢીએ. શીખી છે કે નથી શીખવી? હા કે ના? બધાય બોલે તો શીખવાડું. ચલાવો મંગલ કુબા જાદુગર. જો શું કરવાનું? આ નામ કેમ લખાય? એ બી સી ડી બરાબર 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 એ બી સી ડી લખાઈ ગયું. પછી તમારે આ બાજુ લેવા નીચેની પીપી આર આર. શું લખવાનું? પીપી. શું લખવાનું? પછી આ બાજુ આવવાનું બરાબર. એસ ઉપર લખવાનો, નીચે લખવાનો, અને એસ ની સામે કોણ છે? ક્યુ. ક્યુ ક્યુ થઈ ગયું બરાબર. તો હું યાદ રાખવાનું? એબીસીડી એબીસીડી પીપી આર આર, પછી એસ ઉપર નીચે અને ક્યુ ક્યુ. હવે સાહેબ આમાં પેલા આર લખાઈ ગયો ને પછી પી લખાઈ ગયો તો ચિંતા નહીં કરવાની, ભાઈ શીખવાડે. તમારે 4 બનાવવાનો, 4 ચોગડો. જો પી થી જવાનું હેઠેથી ઉપર, ત્યાંથી જવાનું એસ આગળ ને ત્યાંથી જવાનું ક્યુ આગળ. ચોગડો બનાવવાનો. ચોગડો શું બનાવવાનો? પી થી જવાનું પીપી આર આર એસ ઉપર અને ક્યુ ક્યુ. ડન થઈ ગયું. બાકી બે બાજુ એબીસીડી એબીસીડી. વાર્તા થઈ ગઈ. પછી ઉમેરો એટલે ધૂમ. હાલો, કોઈને કઈ ડાઉટ? Painted Painless Learning.